નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે વહેલી સવારે વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. સરકારી કર્મચારીઓને 8મા વેતન પંચની જે ભેટ મળી છે તેને લઈને એક વધુ સારા સમાચાર સામે આવ્યા છે. સરકારના 1 કરોડથી વધારે કર્મચારી અને પેન્શન ધારકો માટે દિવાળી પછી દિવાળી જેવા મોટા સમાચાર મંગળવારના રોજ સરકારે આપ્યા હતા. દેશની નરેન્દ્ર મોદી સરકારે આજે 8મા પગાર પંચની શરતોને આખરે મંજૂરી આપી દેતા 10 મહિનાનો ટાઈમ ઇંતજાર ખતમ થયો હતો. આ પગલાંથી કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારી અને 69 લાખ પેન્શન ધારકને ફાયદો થશે. દેશના માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્વના સમાચાર આપતા જણાવ્યું હતું કે સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ રન્ના પ્રકાશ દેસાઈને પગાર પંચના અધ્યક્ષ પદે નિયુક્ત કરાયા છે. IIM બેંગ્લોરના પ્રોફેસર પુલક ઘોષ પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ પંકજ જૈનને સભ્ય બનાવાયા છે. પગાર પંચ પોતાની ભલામણો 18 મહિનામાં સરકારને સોંપશે. આ ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલી બની શકે છે. પંચ કર્મચારીઓના અને પેન્શનરોના પગાર અને ભથ્થાની સમીક્ષા કરશે. NCGCM સ્ટાફ સાઇટ સચિવ શ્રી ગોપાલ મિશ્રાનું કહેવું છે કે 8મા પગાર પંચને લાગુ કરવામાં વિલંબ થશે તો પણ આ ભલામણો 1 જાન્યુઆરી 2026થી જ અમલી ગણવામાં આવશે. મોડું થશે તો જાન્યુઆરી 2026થી એરિયર્સ પણ કર્મચારીઓ પેન્શનરોને અપાશે. અગાઉ 7મો પગાર પંચ લાગુ કરાયું હતું તે વખતે પણ મોડું થઈ ગયું હતું અને તમામ કર્મચારી પેન્શનરોને એરિયર્સ ચૂકવવામાં આવ્યું હતું. પંચ દેશની આર્થિક સ્થિતિ, નાણાકીય સ્થિતિની આવશ્યકતા, વિકાસ કામો, કલ્યાણકારી યોજનાઓ માટે પૂરતા સ્ત્રોતો ઉપલબ્ધ રહે, ભવિષ્યમાં રાજ્ય સરકારો પર પડનારી આર્થિક અસર, કેન્દ્રીય જાહેર અને ખાનગી સાહસોના કર્મીઓના પગાર ભથ્થાની તુલના જેવી 5 બાબત પર ભલામણ કરતી વખતે ખાસ ધ્યાન આપશે. ઉલ્લેખનીય છે કે દેશમાં વધતી મોંઘવારી સહિત પાસાઓને ધ્યાનમાં રાખતા દર 10 વર્ષે નવા પગાર પંચની રચના કરાય છે. આ વર્ષે જાન્યુઆરીમાં જ 8મા પગાર પંચની રચનાનું એલાન કરાયું હતું, પરંતુ કેન્દ્રીય પ્રધાનમંડળની મંજૂરી મળવામાં 10 મહિના જેટલો સમય લાગી ગયો હતો. આ વિલંબ સામે સરકારી કર્મચારીઓ અને તેમના સંગઠનોમાં નારાજગી ફેલાઈ હતી, પરંતુ આખરે પંચને મંજૂરી મળી ગઈ છે. કોણ છે પગાર પંચના અધ્યક્ષ? નવી દિલ્હી, તારીખ 28. કેન્દ્ર સરકારે મંજૂરી કરેલા 8મા પગાર પંચના અધ્યક્ષ રન્ના પ્રકાશ દેસાઈ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ છે. તો સીમાંકન આયોગનું નેતૃત્વ પણ કરી ચૂક્યા છે. ગુજરાત સરકારે પણ રન્નાની સેવાઓ લીધી હતી. ખાસ તો સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે ભલામણો કરનારી સમિતિનું સુકાન પણ તેમને સોંપ્યું હતું. રન્ના પ્રકાશ દેસાઈના માર્ગદર્શન હેઠળ જ જમ્મુ કાશ્મીરમાં બેઠકોની પુનઃરચના કરાઈ હતી. તેમના વડપણ હેઠળ 7 નવી બેઠક રચાતા કાશ્મીરમાં કુલ બેઠકોની સંખ્યા વધીને 90 થઈ ગઈ હતી. એટલું જ નહીં, પરંતુ રન્ના લોકપાલ પસંદગી સમિતિનું પણ નેતૃત્વ કરી ચૂક્યા છે. રન્નાનો જન્મ 30મી ઓક્ટોબર 1949ના થયો હતો. તેમણે 1973માં સરકારી લો કોલેજ મુંબઈમાંથી કાયદા સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ધન્યવાદ.